વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં ભગવાન પરશુરામ જયંતની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. કલોલ શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. બ્રહ્મ સમાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રામાં સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉમંગ અને આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો હતો. આ શોભાયાત્રાનો પ્રારંભ કલોલ સ્થિત કપિલેશ્વર મહાદેવ મંદિર પરથી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે કરવામાં આવ્યો હતો. પરંપરાગત વાદોના નાદ અને ભગવાન પરશુરામજીના જય ઘોષ સાથે યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે આગળ વધી હતી. યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ ભક્તો દ્વારા ફૂલોની વર્ષા કરી ભગવાન પરશુરામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતે યાત્રા મંદિર પરિસરમાં પહોંચી અને સમાપ્ત થઈ હતી. આ યાત્રા દરમિયાન ભક્તજનો દ્વારા પરશુરામ ભગવાન કી જયના ગર્જના નારા સાથે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. યુવા કાર્યકરો અને સમાજના સભ્યો દ્વારા શિસ્તબદ્ધ રીતે યાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગ પર ઠંડા પાણી, છાશ અને કોલ્ડ્રિંકના કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલ ન પડે. આ ઉપરાંત કલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા પીવાના પાણી અને ઠંડા પીણાની સેવા આપી સામાજિક સરકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાંતિ અને કાયદાની વ્યવસ્થાની દ્રષ્ટિએ કલોલ પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનો યાત્રા માર્ગ પર તૈનાત રહી સમગ્ર કાર્યક્રમ શાંતિ રીતે પાર પડે તે સુનિશ્ચિત કર્યું હતું. તેમની સતર્ક કામગીરીને કારણે યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ બ્રહ્મ સમાજના સભ્યો દ્વારા ભોજન પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને સક્રિય ભાગ લઈ એકતા અને સંગઠનની ભાવનાનું દ્રષ્ટાંત રજૂ કર્યું હતું. આ પરશુરામ જયંતિ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા સમગ્ર આયોજન બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ વ્યાસ તેમજ મંત્રી શ્રી નિલેશભાઈ શુકલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. સમાજના યુવા સંગઠન પણ આયોજન વ્યવસ્થા અને સેવા પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ કામગીરી નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ રીતે કલોલમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા ભવ્યતા, શ્રદ્ધા, શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને શહેરમાં ધાર્મિક એકતા અને સામાજિક સમરસતાનો સકારાત્મક સંદેશ પસરી ગયો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.